જય ગૌ માતા, જય ગોપાલ, પારોલ જેવદિયા ટ્રસ્ટ. તો આજે 6 તારીખને ગુરુવારે રાત્રિનો સમય 9 થી 11:30નો ટાઈમ સેવા કરતા આ તમામ પારોલ જેવદિયા ટ્રસ્ટના ગૌ સેવકો. તો ભાઈઓ, આ એક પાંજરાપોળ છે, કોઈ પ્રાઇવેટ ગૌશાળા નથી. કારણ કે આ પાંજરાપોળની માલિપા હજારોની સંખ્યામાં ગાય માતાઓ છે. પણ કેવી ગાય માતાઓ, કેવા જીવ, કેવા હેરાન થઈ ગયેલા આ જીવ. હે, લોકોએ આને કાઢી મૂક્યા, બરાબર. કતલખાને જાતા હોય ત્યાંથી પકડીને અહીંયા ઉતાર્યા. તો અહીંયા ઉતાર્યા પછી આમ જોવો, આમ જોવો, આની દશા જોવો. હે, એક જગ્યાએ ત્યાંથી મોતમાં બેસ્યા તો અહીં પાછું મોત જ. હે, તો આવી આપણી માણાની લીલા છે. જરૂર હોય ત્યાં સુધી બધાને રાખે છે, પછી કાઢી મૂકે બિચારાને. આ ક્યાં જાય આ મૂંગા જીવ ભાઈ? કોને કહે, કોને ફરિયાદ કરે? હે, આપણે કદાચ આપણે કોઈના ઘરેથી કાઢી મૂક્યા હોય તો કદાચ એ પોલીસ સ્ટેશને જાય, પણ આ ક્યાં જાય? આમ જોવો તો ખરેખર. અને આપણે, હું એમ ગમને હાસું કહું, આપણે કેટલા વર્ષ જીવીશું બધા આ ધરતી માથે. તો ભાઈ આ થોડુંક આ કરી લ્યો, આ મૂંગા જીવ માટે કાંક કરો. હે, આમ જોવો આ બિચારાનું કોણ, આ મૂંગા જીવનું? બાકી તો ખબર છે ને, દેવાટ પંડિત કહી ગયા બધી વાણિયું. હે, બળીએ પાણી વેચા, દોવડે દીવા બળશે, આબમાં લોખંડ ઉડશે, અને પાખંડી પૂંજા, પાખંડી ખોટું હોય છે ને માણાના મેળા ભરા છે. આ સત્ય વસ્તુ છે. આમાં જોવો, આ સત્ય વસ્તુ છે. તમારા હાથેથી આની સેવા કરો, આને કાંઈ ખવડાવો. હે, આમ જોવો, આનું કોણ આ બિચારાનું? તો આ આવો અને અમારે એને જોડાવ. આ કરેલું 1000 હાથવાળો ક્યાંય નહીં જાવ દે. ભાગવત ગીતામાં ચોખ્ખું કહી ગયા, તમે જેવું વાવશો એવું લણશો. તો એની માથે વિશ્વાસ રાખીને આવો. આ ભગવાનને ગાવું છે, નથી અમારી, નથી તમારી. તો આવો ભાવ રાખીને આવો. જય ગૌ માતા, જય ગોપાલ.